શું નામ આપનું? એમબી કોણી. સર, શું કહેશો? આજે ચીટિંગની ફરિયાદ છે તે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરવામાં આવી છે અને તેમાં આજે રોયલ એકેડમીનું નામ છે. હવે ખરેખર અહીંયા તો જે આ છે એ રોયલ એકેડમી ક્લાસીસ છે રીનીટના. એ જે ઘટના બની હશે એ કદાચ અહીંની કોઈ ઘટના નથી. આ ફક્ત અમે ફરી જે નીટ આપેલી હોય એ સ્ટુડન્ટને બાઉન્ડ્રી ઉપર માર્ક આવેલા હોય અને એને ફરીથી કરવું હોય એના માટેના રીનીટ ક્લાસીસ છે. સર, 30 લાખ રૂપિયાની એક વાત સામે આવી રહી છે કે તુષાર નામના જે ખેડૂત છે એમને ક્યાંક ને ક્યાંક 30 લાખ રૂપિયા સોદો થયો હતો એવી વાત છે. ના, અહીંયા કોઈ એવી ઘટના બનેલી નથી, કારણ કે અમારે અહીંયા 24 કલાક સીસીટીવી કેમેરા છે. રાજેશ પેથાણી કોણ છે? એ આ માલિક છે. એમને એવી અહીંયા કોઈ ઘટના મળે, કારણ કે અહીંયા જે અમને ધારો કે કોઈ એવી ફરિયાદ થશે અને કંઈ બતાવવાનું થશે તો અમારે તો 24 કલાકના અને થ્રુ આઉટ સીસીટીવી કેમેરા છે અને અમે બધું બતાવવા તૈયાર છે. અહીંયા કોઈ એવી મીટિંગ કે એવો જે આક્ષેપ થયેલી જેવી કોઈ ઘટના બનેલી નથી. ખાસ તો આવા હજુ પણ કેટલાક જે વિદ્યાર્થીઓ છે તે ભોગ બન્યા છે, જેતપુર છે, રાજકોટ છે, તો શું કહેશો? 2025માં નીટની એક્ઝામમાં પણ આ જ પ્રકારની જે ઘટના કંઈક સામે આવી છે. ના, પણ આ જે છે એ કોઈ અહીંયા રોયલ એકેડમી રીનીટ ક્લાસીસ છે, અહીંની કોઈ એવી ઘટના બનેલી એવું અમારા ધ્યાનમાં નથી. અને અહીંયા અમે પૂરો સહયોગ આપવા તૈયાર છે, કારણ કે અમારું અહીંયા જે ધારો કે ક્લાસીસના અને આખું રિસેપ્શનના બધા સીસીટીવી કેમેરામાં દરરોજ રેકોર્ડિંગ થતું હોય છે. ક્રાઇમ બ્રાન્ચ આપના સુધી પહોંચી છે? ના, અત્યારે અમારી સુધી મને તો આ તમે આવ્યા ત્યારે આ ઘટનાની ખ્યાલ આવ્યો છે. તપાસ આવશે તો પછી કઈ પ્રકારની અમે પૂરો સહયોગ આપશે એ લોકો જે રીતે કહેશે એ રીતે, કારણ કે અહીંયા કોઈ એવી ઘટના બનેલી નથી. રાજેશ પેથાણીની સાથે આપ સંપર્કમાં કે કેમ? ના, અમારે તો અહીંયા અમે જો પેથાણી સાહેબ છે આખું મેનેજમેન્ટ સંભાળતો, અમે અહીંયા એકેડેમિક આખું સંભાળીએ છીએ અને એમાં જે આ સ્ટુડન્ટ છે, સ્ટાફ છે, એ રેગ્યુલર લેક્ચર લેવાય છે કે નહીં, વાલીઓ આવે છે ત્યારે મળે છે કે નહીં, એનું હું બધું સંભાળું છું.